હેલો સ્ટુડન્ટ્સ, આપણે લેસન નંબર 3માં પાર્ટ 1 કર્યું હતું. હવે પાર્ટ 2 અને પાર્ટ 1ની અંદર આપણે લાસ્ટ સિક્વન્સ હતી મુકુટ અને ફ્લાવર. ભોજ યુવકસ્ય પંડિત્યમ અનુભવ, યુવકની પંડિતાઈનો અનુભવ કરીને તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાન પુષ્પમહમ, તો હું તર્હિ તો મુકુટસ્ય મુકુટની ઉપર શોભાયમાન શોભતું પુષ્પમ અહમ, પુષ્પમ એટલે ફૂલ, અહમ એટલે હું ફૂલ છું. એવમ અહમ આમ હું અધુના અત્યારે તવો ઉપરી તમારી ઉપર સ્થાસ્યામી રહીશ. એક્સપ્રેસિંગ સ્કોલરશિપ ઓફ યંગ મેન then I am flower looking beautiful on the crown. In this way I shall be above you. યુવક ભવાન યદિ જો આપ પુષ્પમ ભવિષ્યતિ ફૂલ થશો, તર્હિ અહમ અપી હું પણ ભ્રમરો ભૂતવા ભમરો બનીને તવ પુષ્પસ્ય પરી તમારા ફૂલની ઉપર સ્થાસ્યામી રહીશ. ઇફ યુ બીકમ ફ્લાવર I shall also become a bee and be on your flower. ભોજ એવમ ભવામ દ્વિરેવ, ભમરાનો સમાનાર્થી શબ્દ છે દ્વિરેવ. જો આપ ભમરો છો, તર્હિ અહમ સૂર્ય, તર્હિ અહમ સૂર્ય, તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતસ્થિત, અંત એટલે અંદર, ફૂલની અંદર રહેલો. ભ્રમર ભમરો સૂર્યાસ્ત કાલે, સૂર્યાસ્તના સમયે, સંધ્યાના સમયે બંદી કેદી ભવતી થાય છે. અહમ અપી ત્વામ બંદીન કરીશ્યામી, હું પણ તને કેદ કરી લઈશ. સૂર્યાસ્ત થાય, બધા ફ્લાવરો પાછા ગરમાવા માંડે, તેની અંદર ભ્રમરો છે પોતાનું ભોજન લેવા જાય છે, ફૂલનો રસ, તો એ પણ કેદ બંધ થઈ જશે, એટલે કે હું તને કેદ કરી લઈશ. ઇન ધીસ વે ઇફ યુ આર બી I am sun, the bee that is inside the flower become a prisoner there at the time of sunset. I too will make you a prisoner. યુવક અહો ઓહો ભવાન સૂર્ય તર્હિ, જો આપ સૂર્ય છો, તર્હિ અહમ તો હું મહાપ્રભાવી રાહુ, તો હું મહાપ્રભાવી રાહુ છું. રાહુસ્તુ સૂર્ય ગ્રસતે, ગ્રસતે એટલે ગળી જાય છે, ન્યૂ વર્ડ છે. ગ્રસતે ગળી જાય, ગળી જવું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. ઓ ઇફ યુ આર સન આઈ એમ વેરી પાવરફુલ રાહુ એન્ડ રાહુ સ્લોક્સ ધ સન. ત્યારે રાજા ભોજ બોલે છે, કશ્ચિત ઉચ્ચે થોડે મોટેથી બોલે છે. ભવાનમ રાહુશ્ચ, જો આપ રાહુ છો, અહમ રાહુ રૂપાય તુભ્યમ, રાહુના રૂપમાં આપેલા તમને, દાનમ દાસ્યામી, દાન આપીશ. હવે આપણે જન્મકુંડળીની અંદર જ્યારે રાહુ કેતુ નડે તો આપણે શું કરીએ? દાન આપીએ. એમ અહીં રાજા ભોજ કહે છે, જો આપ રાહુ છો ને તો હું તમને દાન આપીશ. દાન ગ્રહણે, દાન લેવાથી, ગર્વ તવાય ગર્વ, તમારો ગર્વ, નિશ્ચય ચોક્કસ, શાંત ભવિષ્યતિ, શાંત થશે. મેં જે તમને હમણાં કીધું કે આપણા કુંડળીમાં રાહુ કેતુ નડતા હોય તો આપણે દાન દઈએ. યસ, એમાં અહીં રાજા જ્યારે એની સાથે વાતચીત કરે છે અને જ્યારે યુવક પોતાની પંડિત એમાં જરાય પાછળ પડતો નથી નોલેજમાં, ત્યારે એને હરાવવા માટે થઈને છેલ્લે એને લાલચ આપે છે. તો આ લાસ્ટ સિક્વન્સ આવશે slightly in loud voice. If you are Rahu, I will give you money. Who has assumed in the form of Rahu? This pride of yours will be surely be subdued. યુવક હવે યુવક છે, જ્યારે લાલચની વાત આવે છે એટલે થોડોક હસે છે. વિહસ્ય ચાતુર્યણ, ચતુરાઈથી હસીને. યદિ ભવાન દાની તર્હિ, જો આપ દાની છો, અહમ સંતુષ્ટ, હું સંતોષી છું. મેં લેસનનું સ્ટાર્ટિંગમાં તમને કીધું છું, વોટ ઇઝ અ ગ્રેટ ટ્રેઝર. યસ, પૈસા ધન સંપત્તિ નહીં, પણ માણસની સંપત્તિ સૌથી શ્રેષ્ઠ છે સંતોષ. અને જેને સંતોષ હોય ને એને કોઈ હરાવી શકે નહીં. આ લેસનનું મૂળ આપણને પૈસામાં યસ
આપણી સંપત્તિમાં કોક આપણને હરાવી જાય, પણ આપણું નોલેજ અને આપણો જે સંતોષ છે ને એ કોઈ એમાંથી આપણને કોઈ હરાવી શકે નહીં. તો લાસ્ટ આપણી સિક્વન્સ, અહમ સંતુષ્ટ, હું સંતોષી છું. એટલે કહે છે વિહસ્ય ચાતુરાય, જ્યારે રાજા ભોજ છે એને લાલચ આપે છે ત્યારે ચતુરાઈથી હસે છે અને બોલે છે યદિ ભવાન દાની તરી, જો આપ દાની છો, યદિ ભવાન દાની, જો આપ દાની છો, તરી અહમ સંતુષ્ટ, હું સંતોષી છું. ભવત, આપના, દાનસ્ય પ્રયાસ, દાનનો પ્રયાસ, નિષ્ફળ ભવિષ્યતિ, નિષ્ફળ જશે. સર્વત અલુબ્ધ, સર્વત એટલે બધી જ રીતે, અલુબ્ધ એટલે લાલચું ન એવો હું. અહમ, હું, ભવત, આપના, દાન ન ગ્રહિષ્યામી, દાનનો સ્વીકાર કરીશ નહીં. હંમેશા જ્યારે આપણે ક્યાંય ન લઈએ ત્યારે લોકો આપણને લાલચ આપશે. લાલચથી દૂર રહેવાનું આ લેસન છે. અને જેને જે ખરેખર નોલેજેબલ હોય ને એને ક્યારેય પૈસાની લાલચ હોતી નથી. ધ્યાન રાખવાનું, જ્યારે જ્યારે આપણું કોઈ જ્ઞાન, અને ક્યારેય એવું ન વિચારો કે આપણું જ્ઞાન કોઈક લઈ જશે. નહીં, તમે સંતોષી છો, તમે ખરેખર જ્ઞાની છો, તમારા નોલેજ છે, તો તમને કોઈ હરાવી શકે નહીં. યુવક, સ્માઇલિંગ ક્લેવરલી, ઇફ યુ practices charity, then I am the one who is satisfied. Your effort of charity will be fruitless, being absolutely free from greed. I shall not take money offered by way of charity from you. એવમ ઉત્તરોત્તર, આમ આગળને આગળ, વિવાદ તર્યો, વિવાદમાં લાગેલા. ભોજ યુવકો, રાજા ભોજ અને યુવક, મધ્યે વચ્ચે, યદા જ્યારે, સંતોષસ્ય વિષય, સંતોષનો વિષય, સમુપસ્થિત ઊભો થાય છે, તદા ત્યારે, સમાગતે સંતોષે સંતોષ આવતા, સર્વ શાંતમ ભવતી બધું જ શાંત થઈ જાય છે. જો જ્યારે આપણે કોઈ બી સાથે વાતચીત કરવામાં લાગીએ ત્યારે એ વાતચીત ત્યારે અટકાય જ્યારે બેમાંથી એક સંતોષી હોય. અહીં યુવક છે એ સંતોષી છે, રાજા એની સાથે ઘણી બધી વાદ વિવાદ કરે છે, પણ જ્યારે દાનનો છેલ્લો પ્રયાસ કરે છે, ધનની લાલચ આપે છે, પણ યુવક છે એ લાલચું નથી. એટલે બે વચ્ચે જ્યારે સંતોષનો વાત આવે છે ત્યારે બે વચ્ચેની જે વાતચીત છે એ અટકે છે. ઇતિ વચન અનુસાર, આમ વચન અનુસાર, વિવાદો અપી સ્વયં એમ શાંત, અને આમ બે વચ્ચે વિવાદ પણ શાંત થઈ જાય. વિવાદ એટલે જે બે વાતચીત કરતા હતા એ શાંત થઈ જાય છે. ઇન ધીસ વે ડ્યુરિંગ ટાઈમ ઓફ આર્ગ્યુમેન્ટ્સ going on between king and young men engrossed in controversy, when topic of contentment up, according to maxim, when contentment comes everything become quiet, then argument also stopped automatically. અંતે, છેલ્લે, ચતુર એટલે ચતુર, જ્ઞાનેન એટલે જ્ઞાનથી, ગુણેન અને ગુણોથી, ચ અને ઉપેતમ યુક્ત, તમ પંડિતમ તે પંડિતની, યુવકમ પ્રણમ્ય યુવકને પ્રણામ કરીને, ધારાધિપતિ ધારા દેશનો રાજા ભોજ, અવદત બોલે છે. અહીં ઘટ પંડિત, ઓ ઘટ પંડિત, ગુણ પૂજક ધારા દેશે ગુણોના પૂજારી એવા ધારા દેશમાં, ભવતમ સ્વાગતમસ્તિ આપનું સ્વાગત છે. ભવાન વિજય જાત આપ વિજયી થયા છો. સંતુષ્ટજન કો અપી પરાજેતો મરતી, સંતોષી માણસને કોઈ હરાવી શકતું નથી. ફાઇનલી, બોવિંગ ટુ યંગ સ્કોલર હુ વોઝ ક્લેવર એન્ડ endowed with knowledge and virtue king, the rule of the Dara said, O Ghat Pandit, you are welcome in kingdom of Dara, that is worship of quality. You have come victorious, no one can defeat. યતોહિ કેમ કે સંતોષ જ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. બિકોઝ ઇન દેટ કન્ટેન્ટમેન્ટ ઇઝ ગ્રેટ ટ્રેઝર ઓફ મેન. તો આ લેસનની અંદર આપણે શું શીખ્યા કે સંતોષ જ વ્યક્તિનો ખરેખર શ્રેષ્ઠ ખજાનો છે. થેન્ક યુ.